નમસ્કાર દર્શક મિત્રો, આજે તારીખ 15/9/2014 હું ડોલર અમીપરા ચાંદની સ્કાય પ્રસ્તુત ચાંદની ન્યૂઝમાં આપનું સ્વાગત કરું છું। બુલેટિનની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર। દલિત મુસ્લિમ જૂથના ડખામાં યુવાનની હત્યા। રાજકોટમાં 15મી ઓક્ટોબરે મતદાન, જૂની કલેક્ટર કચેરી ખાતે ફોર્મ ભરી શકાશે। રાજકોટ મહાનગરપાલિકા દ્વારા 2 મહિના પહેલા આધુનિક મધ્યાહન ભોજન બનાવવામાં આવ્યું। રોટલીનું મશીન બંધ પડી જતા હજારો બાળકો રોટલી વગરના રહે છે। સૌરાષ્ટ્રભરમાં યુરિયા ખાતરની અછત ઉદ્ભવતા ખેડૂતોમાં રોષ। હવે જોઈએ સમાચાર વિગતવાર। દલિત મુસ્લિમ જૂથના ડખામાં યુવાનની હત્યા। શહેરના મોરબી રોડ પર આવેલી લાતી પ્લોટમાં ગત મોડી રાત્રે કારમાં ઘસી આવેલ મુસ્લિમ શખ્સોના ટોળાએ આજ વિસ્તારમાં રહેતા ઉમેશભાઈ ભીખાભાઈ સાગઠિયા નામના યુવાન પર ખૂની હુમલો કરતા ખળભળાટ મચી ગયો હતો। આ દરમિયાન ગંભીર રીતે ઘવાયેલા યુવાનને આજે સવારે સારવાર દરમિયાન હોસ્પિટલમાં દમ તોડતા બનાવ હત્યામાં પલટાયો છે। મોરબી રોડ વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી દલિત અને મુસ્લિમ જૂથ વચ્ચે બંદૂક ચાલી રહ્યું છે, ત્યારે બંદૂકને પગલે વધુ એક લોહિયાળ ડખ્ખો સર્જાતા શહેરભરની પોલીસને મોરબી રોડ પર તૈનાત કરી દેવાઈ છે। બનાવને પગલે દલિત સમાજે આરોપીને તાત્કાલિક દબોચી લેવા તેમજ તેમની સામે કડક પગલાં લેવા પોલીસ કમિશનરને રજૂઆત કરવાની તજવીજ હાથ ધરી છે। શહેરના લાતીપ્લોટ વિસ્તારમાં રવિવારની રાત્રે રોહિદાસપરામાં રહેતો ઉમેશ ભીખાભાઈ સાગઠિયા નામનો દલિત યુવાન તેના મિત્રો સાથે પસાર થઈ રહ્યો હતો। આ સમયે એક કારમાં ઇમલો ખાટકી, ઇમરાન ઉર્ફે વિકલો, યુનુસ ઉર્ફે યુસલો, ઇબ્રાહીમ ખાટકી સહિતના મુસ્લિમ શખ્સો ઘાતક હથિયારો સાથે ઘસી આવ્યા હતા। દલિત યુવાનો કંઈ સમજે તે પહેલા જ મુસ્લિમ શખ્સોએ ખૂની હુમલો કરતા ઉમેશ સાગઠિયા નામનો યુવાન ગંભીર રીતે ઘવાયો હતો અને તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયો હતો। આ દરમિયાન સારવારમાં ઉમેશનું મોત નિપજતા પોલીસે મૃતક યુવાનના ભાઈ જયસિંહની ફરિયાદ પરથી હત્યાનો ગુનો નોંધ્યો છે। મૃતક યુવાન 3 ભાઈઓમાં નાનો હતો અને તે સાડીના કારખાનામાં નોકરી કરતો હતો। પાછા જેવા ગુનાઓમાંથી પણ બહાર આવી જાય અને ઈબલો હમણે છૂટ્યો છે 5 થી થયા। આમાં શાસન અને પ્રશાસન ક્યાંક ને ક્યાંક સપોર્ટ કરતું હોય ગુનેગારોને, એવું અમને લાગે છે। મને ગઈકાલે રાત્રે આ મેસેજ મળ્યા કે અમારું જે ભાણેજ છે ઉમેશ, એને આ લોકોએ મુસલમાન લોકોએ મારીને ત્યાં ફેંકી દીધો છે। હવે એ લોકોને પોલીસે ધરપકડ બી કરી લીધી છે, છતાં બી અને ઘણા પુરાવાઓ બી છે, જે એમણે જે છરીઓ છે, તલવારો છે, એ પુરાવાઓ છે, કપડામાં એના ફિંગરપ્રિન્ટ્સ બી હશે, પ્લસ એને જે 2 છોકરાઓ સાથે લઈ ગયા હતા એ બંને છોકરાઓ ફરાર છે। તો એ લોકોને કાં ડરાવીને ભગાડવામાં આવ્યા છે અથવા એ લોકો પણ કદાચ એવું બની શકે કે એ લોકો ડરના માર્યા ભાગ્યા હોય અથવા ડરાવવામાં આવ્યા હોય, બરાબર। તો એ છોકરાઓ બી ફરાર છે। તો અમે આજે અમને પોલીસ તંત્ર તરફથી એવું કહેવામાં આવ્યું કે તમારો જે કેસ છે ને એ હવામાં છે, આપણી પાસે તમારી પાસે કોઈ પુરાવાઓ નથી। પણ એક માનવતાની દ્રષ્ટિએ આપણે જોઈએ તો ઉમેશની એવી કોઈ સાથે દુશ્મનાવટ નહોતી અને આ લોકો સ્વિફ્ટ ગાડી હતી, બરાબર, સ્વિફ્ટ ગાડીનો ઉપયોગ કરેલો છે એવું બી ઘણા બધા લોકોએ કીધું। સ્વિફ્ટ ગાડીમાં એને નાખી ગયા ત્યાં એવું બી કહેવામાં આવ્યું, પણ પોલીસ તંત્ર એવું કહે છે કે તમારી પાસે કોઈ પણ પુરાવા નથી એટલે તમારો કેસ હવામાં છે। એટલે આટલા બધા પુરાવા હોવા છતાં પણ પ્રશાસન ક્યાંક ને ક્યાંક સાથ નથી આપતું। જો સાચી દિશામાં તપાસ કરવામાં આવે ને જે 2 છોકરાઓ ફરાર છે એની જો શોધ કરવામાં આવે તો આ મર્ડરમાં કોણ કોણ સામેલ છે, કેવી રીતે આ મર્ડર થયું છે એની સાચી હકીકત બહાર આવે। તો અમે પોલીસ તંત્ર પાસેથી એવી આશા રાખીએ છીએ કે અમને સપોર્ટ કરે અને આ કેસમાં જે આરોપીઓ છે એ ગુનાખોરી પ્રવૃત્તિવાળા છે, જેઓ લૂંટ, હત્યા, બળાત્કારના કેસોમાં એ લોકો સામેલ છે, તો આવા લોકોને કાયમી જેલ થાય એવી અમે પોલીસ તંત્ર આગળ માંગણી કરીએ। લાતી પ્લોટમાં મારામારી થઈ છે, એક વ્યક્તિને ગંભીર ઈજાઓ પહોંચેલી છે। અમે સ્થળ ઉપર પહોંચ્યા, એક પીએસઆઈ પરમાર સાહેબને મોકલ્યા સિવિલ હોસ્પિટલમાં ફરિયાદ માટે। એ ફરિયાદ એમના ભાઈ જયસિંહભાઈએ, જે ઈજા પામનાર છે ઉમેશભાઈ, અને એમના ભાઈ જયસિંહભાઈએ ફરિયાદ આપી છે અને શકમાં 4 વ્યક્તિઓના નામ આપ્યા। એ 4 વ્યક્તિઓની તપાસ ચાલુ છે।
ખાસ કરીને સાહેબ હત્યાનું કારણ બહાર આવ્યું છે હજી સુધી? આ જે દલિત અને મુસ્લિમો વચ્ચે છેલ્લા 1-1.5 વર્ષથી મનદુખ ચાલતું આવેલું છે. રાજકોટમાં 15મી ઓક્ટોબરે મતદાન. જૂની કલેક્ટર કચેરી ખાતે ફોર્મ ભરી શકાશે. સૌરાષ્ટ્રના રાજકારણમાં મહત્વની ગણાતી રાજકોટ પશ્ચિમ 69 વિધાનસભા પેટા ચૂંટણી પંચ દ્વારા જાહેર કરવામાં આવી છે, જેને લઈને રાજકોટ જિલ્લા કલેક્ટર તંત્ર દ્વારા તમામ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. જેને લઈને આજે રાજકોટ જિલ્લા કલેક્ટરના દ્વારા ચૂંટણી વિશેની માહિતી પત્રકાર પરિષદમાં આપવામાં આવી હતી. આ સમયે જિલ્લા કલેક્ટર દ્વારા આચારસંહિતા વિશે પણ વાત કરી હતી. રાજકોટ જિલ્લાના રાજકીય આગેવાનોને સરકારી વાહનો જમા કરાવવા તથા સરકારી મિલકતો ઉપયોગ ન કરવા માટે પણ રાજકોટ જિલ્લા ચૂંટણી અધિકારીઓને આદેશ આપ્યા છે. તારીખ 12/9/2014 રોજ ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા દ્વારા રાજકોટ વેસ્ટનું બાય ઇલેક્શન જાહેર કરવામાં આવ્યું છે. જે પ્રોગ્રામ બહાર પાડવામાં આવ્યું છે એ પ્રમાણે 20 સપ્ટેમ્બરના રોજ જાહેરનામું બહાર પાડવામાં આવશે અને એ તારીખથી જ નોમિનેશન પેપર સ્વીકારવામાં આવશે. સ્ક્રુટનીનો દિવસ 29 તારીખ છે અને એકચ્યુઅલ પોલ ડે 15મી ઓક્ટોબર છે. એટલે અમે આજે જે પ્રેસ કોન્ફરન્સ કરી એમાં મુખ્યત્વે જે વસ્તુઓ આચારસંહિતા અમલમાં આવી ગઈ છે 12 તારીખથી જ, અને એ આચારસંહિતા આખા જિલ્લામાં અમલમાં છે. જો કે ચૂંટણી ઓનલી 69 રાજકોટ વેસ્ટ માટે છે, પણ જે વિકાસના કામો છે, જુદા જુદા જે બેનિફિશરી ઓરિએન્ટેડ સ્કીમ્સ છે એની અમલવારી 69 રાજકોટ વેસ્ટમાં જે વિસ્તાર આપતું હોય, જે મ્યુનિસિપલ કોર્પોરેશનનો એરિયા છે, એ સિવાય તમામે તમામ એસીઝમાં ચાલુ રહી શકે છે. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા 2 મહિના પહેલા આધુનિક મધ્યાહન ભોજન બનાવવામાં આવ્યું હતું. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરની સૂચક શાળામાં શહેરના બાળકોને સારું અને સાત્વિક ભોજન મળી રહે તે માટે આધુનિક રસોડું બનાવવામાં આવ્યું છે. એક જાણીતી સંસ્થાને સંચાલન સોંપવામાં આવ્યું છે. આધુનિક રસોડામાં 1 કલાકમાં 18,000 રોટલી થાય તેવું લાખોના ખર્ચે ઓટોમેટિક મશીન ખરીદવામાં આવ્યું છે. મશીનમાં અનેક ખામીઓ હોવાને લીધે છેલ્લા 2 મહિનામાં 2 વાર બાળકો માટે રોટલી બનાવવામાં આવી છે. બાદમાં આ મશીન આજે બંધ હાલતમાં છે. સરકાર દ્વારા મધ્યાહન ભોજન માટે દર વર્ષે કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવે છે. જોકે મોટાભાગનો ખર્ચ એડે જતો જોવા મળે છે. શાસકો અને અધિકારીઓની અણાવડતને કારણે ક્યારેક સરકારી મશીનરી ધૂળ ખાતી જોવા મળી છે. રોટલીના મશીન બંધ થઈ જતા રાજકોટ મહાનગરપાલિકાનું રાજકારણ ગરમાયું છે. વિરોધ પક્ષ દ્વારા શાસકો પર આક્ષેપો કરવામાં આવ્યા છે કે શાસકો પ્રજાના લાખો રૂપિયા પાણી કરી રહ્યા છે. જોકે રોટલીના મશીન બાબતે શાસકો દ્વારા કંઈક આવો ખુલાસો કરવામાં આવ્યો હતો. એક બાજુ શાસકો સ્માર્ટ સિટીના નામે કરોડો રૂપિયા ખર્ચી રહ્યા છે. જોકે શહેરમાં આજે પણ અનેક બાળકો કુપોષિત છે, જેના મૂળમાં આવા અનેક કારણો રહેલા છે. ખરેખર જે કંપની પાસેથી મશીન ખરીદ્યું છે તે કંપનીને આ મશીન રિટર્ન કરીને આરએમસીએ પૈસા પરત લઈ લેવા જોઈએ. બાળકોને સારી રોટલી મળી રહે તે માટે બીજી કંપનીનું મશીન ખરીદવું જોઈએ. એટલે મારા ધ્યાન ઉપર આ વિષય આવ્યો છે. છેલ્લા લગભગ જ્યારે માનનીય મુખ્યમંત્રી લોકાર્પણ કર્યા પછી શરૂઆતમાં ખૂબ સારી રીતે આ મશીન ચાલતું હતું, પરંતુ છેલ્લા ઘણા સમયથી અમારા ધ્યાન પર આવ્યું છે કે કાં રોટલી નાની થાય છે, કાં જાડી થાય છે, કાંઈ એમાં બળી જાય છે, આવા બધા ધ્યાનો આવે એટલે આપણે એમને અટકાવી દીધું છે. અને જે કંપનીએ આપણને આ મશીન આપ્યું છે એને તાત્કાલિક બોલાવીને નવું મશીન તાત્કાલિક મૂકવું એવી પણ આપણે સૂચના આપી દીધી. એના આધાર ઉપર એને જ્યાંથી મશીન આવ્યું હતું એનો ઓર્ડર પણ રિલીઝ કરી દીધો છે. એટલે આવનારા થોડાક દિવસોમાં નવું મશીન પણ આવી જશે. અને અમારું કમિટમેન્ટ છે કે જે રાજકોટના ભૂલકાઓ છે એને સારું અને સ્વચ્છ અનાજ મળે, ભોજન મળે એ દિશામાં અમે વ્યવસ્થા બનાવી.
ચોક્કસપણે જે ત્રુટિ છે એને દૂર કરીને કાયમી આ વ્યવસ્થા બને એ દિશામાં મહેનત કરશું. અને લાખો કરોડો રૂપિયા આમાં ખર્ચાય છે તો પાછળ એનો જે મેન્ટેનન્સમાં જોવાનું હોય તો જો એક જ દિવસમાં કે અઠવાડિયામાં જો આટલા લાખોના મશીન છે એ જો બગડી જતા હોય તો આ જે મોટી મોટી જે જાહેરાત કરે છે એનો ફાયદો શું છે? પ્લસ જે બાળકો માટે આપણે અતિ આધુનિક રસોડું કર્યું તો એ બાળકોને તો હજી સારું ભોજન મળતું જ નથી. જો 2 મહિનાથી બાળકોને તમે રોટલી પણ નથી આપે. એક સાઈડ કહેવામાં આવે છે કે સ્માર્ટ સિટીમાં અમે જે કુપોષિત બાળકો છે એને અમે સારી માત્રામાં સારો વિટામિન યુક્ત ખોરાક આપશું. તો જો આ જે છે એ ખોટી શાસક પક્ષ અને તંત્ર ખોટી જાહેરાત કરવામાં અને મોટી વાહવામાં જ છે. જે કહેવામાં આવે છે કે અચ્છે દિન આયેંગે, લેકિન જે બનાવેલું છે એને જો તમે મેન્ટેન ન કરી શકતા હોય તો શાસક પક્ષની આ એક બેદરકારી જ કહેવાય. સૌરાષ્ટ્રભરમાં યુરિયા ખાતરની અછત ઉદ્ભવતા ખેડૂતોમાં રોષ. સૌરાષ્ટ્રમાં એક તો મોડી થયેલ વાવણી અને લાંબો સમય સુધી પડેલા વરસાદ બાદ ખેડૂતો યુરિયા ખાતરની તંગી ભોગવી રહ્યા છે, જેમને કારણે ગોંડલ પંથકમાં ખેડૂતોને ખાતર ન મળતા રોષ વ્યાપી જવા પામ્યો છે. ગોંડલના ગ્રામ્ય વિસ્તારોમાં મોટાભાગના ખેડૂતો કપાસ અને મગફળીના પાકોનું વ્યાપક પ્રમાણમાં વાવેતર કરી રહ્યા છે, ત્યારે મોડી થયેલ વાવણીને કારણે વિવિધ પાકોનો જોઈએ તેવો વિકાસ થયો નથી, જેમને કારણે ખેડૂતોને યુરિયા ખાતરની તાતી જરૂરિયાત ઉદ્ભવી છે. રાજ્યમાં મોટાભાગની ખેડૂતોની જ સંસ્થાઓ ખાતરનું ઉત્પાદન અને વેચાણ કરતી હોય છે. આમ છતાં સરકાર દ્વારા યુરિયા ખાતરની યોગ્ય ફાળવણી કરવામાં આવતી નથી. ગોંડલ પંથકમાં યુરિયા ખાતરની અછતને લઈને ખેડૂતોની કતારો ખાતરનું વેચાણ કરતી સહકારી મંડળીઓએ જોવા મળી રહી છે. સેવા સહકારી મંડળીઓમાં પણ ખેડૂત ખેતી કાર્ય છોડીને રાત દિવસ કતારોમાં ઉભા રહેતા હોવા છતાં પણ ખેડૂતોને જમીનના ખાતાની એક બુક ઉપર 2-2 થેલીનું વિતરણ કરવામાં આવતું હોવા છતાં પણ મોટાભાગના ખેડૂતો ખાતર વંચિત રહી જવા પામ્યા છે, જેમને કારણે ખેડૂતોમાં રોષ ભરાયો છે. ખેડૂતો ખાતરથી વંચિત રહેતા ગુજરાત અને કેન્દ્રની સરકારને સવાલ કરી રહ્યા છે કે ચૂંટણી સમયે આપેલા વચનોમાં ખેડૂતોના આવા અચ્છે દિન આવવાના હતા. ઘણા સમયથી ખાતર મળતું નથી. 3:30 વાગ્યાનું આ લાઈનમાં ઉભો છું તો અત્યારે મારો વારો આવ્યો એટલે એમ કે ખાતર પૂરું થઈ ગયું. બીજા નંબરમાં કે હવે બપોર કેડે આવવાનું કહે છે. પછી એનો કોઈ ટાઈમ તો ફિક્સ નથી કે બપોર કેડે આવી તો એમ કે કાલ આવો 20 દિવસથી હું સતત ફોન કરું. હું બહાર ગામ છું બહાર સુરત, તો મારે હવે આ ખેતીમાં પાકને અત્યારે નિષ્ફળ જાય એવું જ છે. બીજા નંબરમાં વાવણી મોટી થઈ જાય તો ખાતર તો મળ્યું નથી. અને અત્યારે સરકાર એમ કે છે કે તમે અમારી સરકાર રાજ્ય સરકારમાં અને કેન્દ્રમાં અત્યારે ભાજપની સરકાર આવશે તો સારા દિવસો આવશે. હવે 3 વાગ્યાના લાઈનમાં ઉભા થઈને તો એ ખાતર મળ્યું નથી. આનાથી સારા દિવસો કેવા હોય એવો મને કયો. સરકારને મને જવાબ તો કે ખેડૂતોને જવાબ તો કંઈક આપો. આ મહિના દીધા તો ડેરી સહકારીમાં ખાતર નથી આવ્યું. રાજકોટના ગોંડલ તાલુકાના લુણીવાવ ગામના 2 શખ્સોનો ઝેરી દવા પી આત્મહત્યાનો પ્રયાસ. રાજકોટના ગોંડલ તાલુકાના લુણીવાવ ગામના 2 વ્યક્તિઓને આજે ઝેરી દવા પીને આત્મહત્યાનો પ્રયાસ કરતા બંનેને રાજકોટની સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. વિનુભાઈ બાબુભાઈ બખરિયા અને ઘના ગોબર સતાણી બંનેએ થોડા દિવસ પહેલા સુરતમાં મુકેશ પટેલ નામના શખ્સની હત્યા કરી નાખી હતી. બાદમાં તેઓ ફરાર થઈ ગયા હતા. વિનુ બખરિયા અને ઘના પટેલે કેટલીક સુસાઇડ નોટ પણ ગોંડલ પોલીસે કબજે કરી છે. મુકેશ પટેલની પત્ની સાથે વિનુ બખરિયાને પ્રેમ સંબંધ હતો અને મુકેશ પટેલ નડતો હોવાથી તેનો કાયમી કાંટો કાઢી નાખવા માટે વિનુ અને ઘના પટેલે મુકેશને સુરતમાં મારી નાખ્યો હતો. હત્યાના કેસને લઈને પોલીસ ન પકડે તે માટે સુસાઇડ કરીને પોલીસને ગેરમાર્ગે દોરવા માટે આ પગલું ભર્યું છે. જોકે બંનેને હાલ ગંભીર હાલતમાં રાજકોટની સિવિલમાં દાખલ કરવામાં આવ્યા છે.
કે ભાઈ લુણીવાવ ગામે બાપા સીતારામના ઓટા પાસે 2 ઈસમો ઝેરી દવા પી અને સરકારી હોસ્પિટલ ગોંડલમાં સારવારમાં આવ્યા છે. એટલે હું ત્યાં પહોંચ્યો, ત્યાં તેને અહીંયાથી રિફર કરી દીધા હતા બંને ઈસમોને, જેને ત્યાંથી રાજકોટ સરકારી હોસ્પિટલમાં લાવેલ છે અને અત્યારે સારવાર હેઠળ ચાલુ છે. હવે એમાં નામ એના બતાવ્યા છે વિનુભાઈ બાબુભાઈ બગથરિયા, ઉંમર વર્ષ 45, અને બીજું નામ છે ધનાભાઈ ગોબરભાઈ સતાણી પટેલ, ઉંમર વર્ષ 35 ને રહે બંને વઘાણિયા છે, કુકાવાવ તાલુકાના. હવે એ બંને સારવાર હેઠળ છે. એમાં એક ધનાભાઈ છે એ ભાનમાં છે અને વિનુભાઈ છે એ હજી અનકોન્શિયસ છે. હજી અમારી તપાસ ચાલુ છે. આમાં શું આગળની જે કંઈ ખુલવા પામશે તે જણાવશું. યોગીધામમાં અન્યાય મુદ્દે ધરણા. કાલાવડ રોડ પર આવેલ યોગીધામ આત્મીય સ્કૂલ સામે જસદણ તાલુકાના વાંગધ્રા ગામના વાલી દ્વારા ધરણા શરૂ કરીને સ્કૂલ ફી અને લિવિંગ સર્ટિફિકેટ પરત આપવા તેમજ ફીની પાકી પહોંચ આપવી સહિતના મુદ્દે યોગ્ય કરવા માંગણી કરી છે. અમે લોકો જ્યારે આજની આ સ્ટુડન્ટની જે ધરણા કાર્યક્રમમાં આવ્યા છે ત્યારે અમે સત્ય ઘટના એટલું આપને વિનવવા માગીએ છીએ કે આ એક ખેડૂત પરિવાર અને ગરીબ પરિવારમાંથી આવતા સ્ટુડન્ટો પોતાની પેટે પાટા બાંધી અને 52,000 રૂપિયા સુધીની ફી ભરી શકતા હોય, જ્યારે બીજી ફી ન ભરી શકે એવી સ્થિતિમાં આ લોકો ડોક્યુમેન્ટ લેવા આવે ત્યારે પણ બીજા પૈસા માગતા હોય, તો આ એક આપણા વિદ્યાર્થીઓ સાથે છેડા થતા હોય એવું અમને અન્યાય લાગે છે. એટલા માટે અમે આજે આ ધરણાનો કાર્યક્રમ યોજ્યો છે. અમને ન્યાય મળે એટલું તો જરૂરિયાત છે, પણ અમે બીજો કોઈ અભ્યાસ અર્થે બીજો કોઈ વિરોધ નથી કરતા, પણ ફક્ત એટલું કહેવા માંગીએ છીએ કે આવા ઘણા બધા વિદ્યાર્થીઓના આ પ્રશ્નો છે. અમે આવ્યા પછી અમને ખ્યાલ આવ્યો કે 10 વિદ્યાર્થીઓએ એવું અમને કીધું કે અમને પણ ડોક્યુમેન્ટ અહીંયા ઓરિજિનલ ડોક્યુમેન્ટ આપતા નથી. આમ રૂપાવટી, મેં 2013ના વર્ષમાં આત્મીય કોલેજમાં એડમિશન લીધું હતું અને 52,000 રૂપિયા ફી ભરવાની થતી એ ભરી, પણ એની ઓરિજિનલ પહોંચ આપવામાં આવી ન હતી. ત્યારબાદ હું 15/10ના રોજ જ્યારે મારા પપ્પાની પરિસ્થિતિ આર્થિક પરિસ્થિતિ નબળી હોવાથી હું ભણી ન શકું હોવાથી 15/10ના રોજ આત્મીય કોલેજમાં એલસી અને ડોક્યુમેન્ટ લેવા ગયો ત્યારે મને એવું કહેવામાં આવ્યું કે 52,000 ભરો તો જ તમને ડોક્યુમેન્ટ અને એલસી આપવામાં આવશે. હવે અત્યારે અમે ધરણા કાર્યક્રમમાં બેઠા છીએ. જ્યાં સુધી ન્યાય ન મળે ત્યાં સુધી અમે અહીંયા બેસીશું. અંદર આવેદનપત્ર આપી દીધું, એમને કઈ જવાબ ન આપ્યો અને આંચકી લીધું છે આવેદનપત્ર, હાથમાંથી આંચકી લીધું. અંતમાં જોઈએ મુખ્ય સમાચાર ફરી એક વખત. દલિત મુસ્લિમ જૂથના ડખામાં યુવાનની હત્યા. રાજકોટમાં 15મી ઓક્ટોબરે મતદાન. જૂની કલેક્ટર કચેરી ખાતે ફોર્મ ભરી શકાશે. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા 2 મહિના પહેલા આધુનિક મધ્યાહન ભોજન બનાવવામાં આવ્યું. રોટલીનું મશીન બંધ પડી જતા હજારો બાળકો રોટલી વગરના રહે છે. સૌરાષ્ટ્રભરમાં યુરિયા ખાતરની અછત ઉદ્ભવતા ખેડૂતોમાં રોષ. આ સાથે જ આજના સમાચાર અહીં સમાપ્ત થાય છે. આવતીકાલે ફરી મળીશું આ જ સમયે આ જ ચેનલ પર. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.